ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની અને બીજા જે 9 જેટલા લોકો છે એ લોકોને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે અને હવે એ જ મામલાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આને કારણે અત્યારે હાલ રાજનીતિની અંદર પણ ક્યાંક નવા જૂની જોવા મળી રહી છે। એવામાં આજે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો ચૈતર વસાવાના પરિવારની મુલાકાત લેવાના છે। આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા આમ તો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓના એવા આક્ષેપ છે કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેની ઓફર આપવામાં આવી હતી અને એના જ માટે થઈને અત્યારે હાલ આ દરેક કામ થઈ રહ્યા છે, આખી આ ઘટનાઓ છે એના માટે જ બની રહી છે। પણ હવે વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીના વિષયને લઈને તો અત્યારે હાલ ક્યાંક ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જે આખું આમ આદમી પાર્ટી છે એ મેદાને છે, એમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા છે લોકો ડેડિયાપાડા પહોંચવાના છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, એ લોકો આજે ડેડિયાપાડાની મુલાકાતે જવાના છે। ચૈતર વસાવા સહિતના જેલમાં ગયેલા કાર્યકર્તાઓના પરિવારને પણ તેઓ મળવાના છે એવી પણ વિગત સામે આવી રહી છે। વાત કરવામાં આવે આ વિષયને લઈને વધુમાં તો ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી મહાસંમેલન મળવાનું છે। આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ આખી આ સમીક્ષા કરવાના છે એવી પણ માહિતી છે અને આવતીકાલે આખું જે મહાસંમેલન થવાનું છે એને જ લઈને અત્યારે હાલ એક તરફ તૈયારીઓ ચાલી રહી છે, પણ એની જ પહેલા જે ગોપાલ ઇટાલિયા છે અને જે બીજા નેતાઓ આમ આદમી પાર્ટીના છે એ લોકો આજે ચૈતર વસાવાના પરિવારની મુલાકાત લેવાના છે અને બીજા જે લોકો છે કે જે લોકો જેલમાં ગયા છે એ લોકોની પણ મુલાકાત લેવામાં આવવાની છે। એટલે એક તરફ જ્યારે અત્યારે હાલ રાજનીતિની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે, એક તરફ ક્યાંક ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોના ઉપર એક બાદ એક કેસ છે તે કરવામાં આવી રહ્યા છે। કારણ કે હમણાં પણ આપણે જોયું હતું કે જે આમ આદમી પાર્ટીના પિયુષ પટેલ હતા, તેમની સાથે જે બીજા લોકો હતા એ લોકોને પણ ક્યાંક કોર્ટનું તેડું આવ્યું હતું, જેલમાં જવું પડ્યું હતું ને પણ હવે ક્યાંક આખો આ મામલો છે તે અત્યારે હાલ ગરમાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે અને ચૈતર વસાવાના સમર્થનમાં આખી આમ આદમી પાર્ટી અત્યારે હાલ ક્યાંક લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે। વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારને લઈને તો અત્યારે હાલ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ક્યાંક આમ આદમી પાર્ટીના જે લોકો છે એ લોકો દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં રેલી કાઢવામાં આવી રહી છે। આગામી સમયમાં ક્યાંક સરકારની સામે પણ તે લોકો લડવાના છે એવી પણ વાતો કરવામાં આવી રહી છે। પણ જે રીતે અત્યારે હાલ માહિતી છે એ રીતે ચૈતર વસાવા સહિતના જે બીજા લોકો છે, જે લોકો જેલમાં ગયા છે, દરેક લોકોના પરિવારની મુલાકાત ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા છે તે લેવાના છે એવી પણ માહિતી છે। એટલે ક્યાંક આગામી સમયમાં કોઈક નવાજૂની થઈ શકે છે એવી શક્યતા છે, કારણ કે જે લોકો જેલમાં ગયા છે એમાં સૌથી ખાસ વાત કરવામાં આવે તો એક મહિલા છે જેને લગભગ 22 દિવસનું બાળક છે અને એ બાળક પણ જેલમાં ગયું છે અને ક્યાંક આ વિષયને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઘણા બધા આક્ષેપો છે તો અત્યાર સુધી સરકાર ઉપર, તંત્ર ઉપર કરવામાં આવતા હતા, પણ હવે આજે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયાપાડા પહોંચવાના છે તો એ સમયે પણ ચોક્કસથી કંઈક રાજનીતિમાં પણ ક્યાંક કોઈક બદલાવ આવી શકે છે એવી શક્યતાઓ છે। જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।